પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. તાપીના વ્યારામાં યુવતી સાથે છેડતીના બનાવ બન્યો છે. મીઠાઈના વેપારીએ દારૂના નશામાં છેડતી કર્યાનો આરોપ છે. ભારત સ્વીટ માર્ટના સંચાલક સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે સંચાલકની ધરપકડ કરી છે. આરોપી સામે છેડતી અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ. ભાવનગરના પાલીતાણામાં 11 વર્ષીય વિદ્યાર્થિનીની જાતીય સતામણી કેસમાં પોલીસે વિધર્મી સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે. વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઈ સ્કૂલ વાનના ચાલકે જાહિદે વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ છે. ઘટના બાદ વિદ્યાર્થિનીએ પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી. જૂનાગઢની સરકારી કોલેજના લંપટ પ્રોફેસર સામે હજુ પણ પોલીસ ફરિયાદ નહીં. ભેસાણની સરકારી વિનિયન કોલેજના પ્રોફેસર સામે કાર્યવાહીની માંગ. એબીવીપી દ્વારા કાર્યવાહી કરવામાં આવે. મામલતદારને આપ્યું છે આવેદન. પ્રોફેસરે વિદ્યાર્થીનીઓને કર્યા હતા અભદ્ર મેસેજ. પ્રોફેસરે કરેલા મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. લંપટ પ્રોફેસર સામે પોલીસ અથવા પ્રિન્સિપાલ ફરિયાદી બને તેવી માંગ. સુરત ક્રાઇમ બ્રાન્ચની સોશિયલ મીડિયા પર ચાંપતી નજર. સોશિયલ મીડિયામાં રોફ જમાવતા અશફાક સામે કાર્યવાહી. લીંબાદમાં અશફાકને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. લુખ્ખાગીરી કરી લોકોમાં ભય ફેલાય તેવો વિડીયો બનાવતો અશફાક. પોલીસે આરોપીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યું. સુરતના ભેસ્તાન વિસ્તારમાં માથાભારે ફિરોઝ ખાનનું દબાણ દૂર કરાયું. બિલ્ડિંગના પાર્કિંગમાં આવેલ ગેરકાનૂની ઓફિસ પર ચાલ્યું તંત્રનું બુલડોઝર. મહાનગરપાલિકાની ટીમે ડિંડોલી પોલીસની હાજરીમાં ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી. ફિરોઝ ખાન વિસ્તારમાં ધાક જમાવી લોકોને ધમકાવતો હોવાની મળી હતી ફરિયાદ.